શકો છો મિત્રો આ વિદિતભાઈ ગાય પડી છે અને વિદિતભાઈ કેવા દોડી રહ્યા છે. નીકળી ગયા છે હવે ગામના તળાવ જોવા, ગામના ખોડિયારમાંના મંદિરે. તમે જોઈ શકો છો આ અમારું જૂનું રામાપીનું મંદિર છે, 50 વર્ષ જૂનું. અમે ગેટે પહોંચી ગયા છીએ. હા મારો બહુ જૂનો વડલો છે, જે આશરે 80 વર્ષ જૂનો છે. 80 વર્ષ જેવું થઈ ગયું છે. આ જાય છે ક્રિકેટ રમવા, આપણે આમ જવાનું છે ખોડિયારમાંના મંદિર. મંદિરનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. અમારા દુલાભાઈ જાય છે. આ છે અમારું ભોળાનાથનું મંદિર. નામ નથી આવડતું. નામ શું છે ભાઈ આમ? ના ના એ નથી. એ તો એવા કોળિયા. વિડીયોમાં બનાવી રહેજો, તમને અમારા ગામનું તળાવ દેખાડશું કેટલું ભરાયણું હોય. ફાઇનલી મિત્રો અમે માથે જો પગી ગયા છે, જોઈ શકો છો તમે. તમને અમારા ગામનું તળાવ દેખાડીશું. કંઈક શ્વાસ લેવા દે. જો આ છે અમારા ગામનું તળાવ, આખું ભરાઈ ગયું છે. અમારી વાડી પણ ડૂબી ગઈ છે, તમે જોઈ શકો છો. ઓલા પર અમારી વાડી છે, તમે જો વાડી ડૂબી ગઈ છે. એમાં બીજો કંઈ મોલ થાય નહીં. આ છે અમારું ગામ છે. અમારી કાળી ધાર કહેવાય, તરીકે કહેવાય છે. સામે દેખાય એ આપણું ખોડિયા મંદિર છે. આપણે કાળી ધાર કેમ પડી? કાળી ધાર એ હાટું પડી કે અહીંયા વર્ષો પહેલા ખોડિયારમાંનો અહીંયા વાસ હતો. ખોડિયારમાં એ નાગ દેવતાને બચાવ્યા હતા. આ છે ખોડિયારમાંનું મંદિર, તમે જોઈ શકો છો. હંમેશા અમારા નાગદેવતા, નાગધાર કહેવાય. અહીંયા એમનું આનું કારણ છે કે અહીંયા અમારે કાળીધાર એટલે કહેવાની કે વીજળી પડી છે. વીજળી પડી છે એ કારણથી અમારે આ કાળીધાર કહેવાય. અને અહીંનો પાણો બધો કાળો ને કાળો. મિત્રો અમારો ગામનો ઇતિહાસ, થોડાક એમાં ફાકા હતા. ફાકા મારી ગયો થોડોક, ફાકાજી બોલે ગયો મફતમાં. જો મિત્રો અમારી કાળી ધારા. આ છે ધોળો પાણો. હવે અમે ઓલા પણ જઈશું, વિડીયોમાં બનાવી દેજો. તો ઓલું છે ભોળાનાથનું મંદિર છે, આખું પાણીમાં ડૂબાઈ ગયું છે. ખાલી ટોંચ જ બાઈ ગયું છે. એનું મેન મંદિર હું તમને આગલા વિડીયોમાં દેખાડીશ. હવે જે વિડીયોમાં બનાવી દેજો. મિત્રો આપણે અહીંયા જવાનું છે. પાણી જો તમે મિત્રો અમારા ગામનું. આપણે નીચે જઈશું. પાણા છે નકર અહીંયા. ઓલા બે ગમે ના છોટી પડે પણ એમ હાલ્યું ન હોય એમ કરે કોઈ. હાલો ના મિત્રો, તમારા ગામમાં કેટલું પાણી ભરાયું કોમેન્ટ કરીને કહેજો. તમારા ગામમાં તો જો એટલું ભરાઈ ગયું છે. પાણી ઠંડુ છે બહુ, તમે જોઈ શકો છો. અમને આપણે આમ જવાનું છે. આવી કેડી માં તમે આવ્યા હતા. ઓ નો, ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ. જો તમારા ગામમાં આવવું હોય તો કોમેન્ટ કરજો. તમે જ્યારે તારે ખોડિયા મંદિર આવો ને ત્યારે અહીંયા જરૂર આવજો તમે. અહીંયા બધું ચોરાઈ ગયું છે, નકર અહીંયા ઘણું સારું હતું. પેલા અમારે બધે ગામમાં અહીંથી પાણી પહોંચાડવામાં આવતું. અમારો પેલા
મશીન હતું. અહીંથી ગામમાં અમારે પાણી જતું બધે. હવે તો આ કાંઈ કામનું છે નહીં. અહીંથી ઠેકડો મારો એટલે પૂરું. અહીંયા ભોળાનાથનું મંદિર છે, ખાલી એને ઓલું જ દેખાય છે. તો મિત્રો અહીંયા પાણી આવે છે ઓલી જાય છે. તમે જોઈ શકો છો અમારા ગામનું તળાવ. અહીંયા બધા સીન સપાટા જ નાખેલા નાખેલા. અહીંયા છે ભોળાનાથનું મંદિર. આખું ડૂબી ગયું છે મંદિર છે એટલે ટોંચ જ દેખાય છે. આખું ડૂબી ગયેલું છે. તો કેટલું મિત્રો તમે જોઈ શકો છો આયા એટલા ઝાડ ઝાખરા છે. લે વિદિતભાઈ તો માથે હલવાના છે. તમે જોઈ શકો છો ઉતરી નથી શકતા. પણ હવે ત્યાં હેઠે પાછું એવું છે ત્યાં ખાડો છે એટલે નથી કઈ ઉતરાય એવું. તમે જોઈ શકો છો વિદિતભાઈ હલવાના છે. પણ વ્લોગની ટ્રાય કરે છે પણ હવે વ્લોગ બનાવવામાં હેઠે પડી ન જાય એનું ધ્યાન રાખજો વિદિતભાઈ. હવે હેઠે ઉતરી જાઓ એને કેવી કોશિશ. આમ તમે જોઈ શકો છો. જો અમારા ગામનું તળાવ છે આ જોઈ શકો છો. લો વિદિતભાઈ પાસે આવી ગયા. આપણે હેઠે જોતો છો મિત્રો. આપણે આવું છે અહીંથી ઠીક જવાનું છે. આપણે જ્યાં મળીએ એને ગમે ને આપણે હેઠે બે માં વધુ ચાલો તમને અમારા ગામનું કેમ દેખાડું. એમ જઈશું ડેમે. મિત્રો અહીંયા ખોડિયાર મંદિર દેખાય છે જરાક. હવે અમે ડેમે જઈશું. કેટલું પાણી ભરાય જો આમ લાગે પાણી તો ભરાઈ ગયું ઘણું. તો મિત્રો અમારું આ છે અમારું ગામનું ખોડિયાર મંદિર. જો મિત્રો ઝાડવા કાપી નાખ્યા એટલે દેખાય છે લગ્ન. હવે પાછા એમ જવાના છે. જોઈ શકો છો પણ ગાડીઓ ધોવે છે. આમ પાણી નથી આવે. તમે જોઈ શકો છો કેટલું પાણી થાય. પાણી જરીક જ જાય કારણ કે અમારો ડેમ હેઠે તૂટલો છે. જો અહીં દંદુડું થાય છે. હેઠેથી પાણી જાય છે. જો મિત્રો બોલા પણ તે માટલા ભેડે ખાતું જ નહીં હેઠો. થોડોક પાકી દો. કેવડા આવે લાડુ કરવા જવું પડે. અમારે જવાનું છે અમારા ગામની નાગધારે. જોઈ શકો આ ડેમ છે મારો.
ઓલા પાણીથી બધા ઠેકડા મારે. આપણે આ પાણીમાંથી જવાનું છે ઓલા કાંઠે. અહીંયા સીસરું છે એટલે આપણે અહીંથી જશું. ઓલો પહેલા પગી ગયો છે બધાને પહેલા. જંગલ જેવું જ છે અહીંયા. આ તો બળી ગયો છે આપણે. ગાય આવી જોઈ શકો છો મિત્રો, આ વિદિતભાઈ ની વાય ગાય પડી છે અને વિદિતભાઈ કેવા દોડી રહ્યા છે તમે જોઈ શકો છો. જો એના ગાય ગોતી ગોતી આમ આવી રહી છે, આમ વહી ગઈ છે. જો ઓલા પર ઊભી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અમારી હાવ ફાટીને હાથમાં આવી ગઈ છે. બેયને સપલા બધું હાથમાં લઈને દોડ્યા છે અને ગાય હાવ ફટવાડી દીધી. તો ગાય વિદિતભાઈ હવે સપલા હાફ ચડી ગયો છે વિદિતભાઈ ને. મિત્રો અહીંથી અમારું ગામ તળાવ ચોખ્ખું દેખાય. સામે કાંઠે વહી આવ્યા છે એમ. ઓલા પણ આપણે હતા. આપણે ઓલી ડેરી દેખાય ને ત્યાં જવાનું છે. હવે અમે નાગધારે આવી છે. અમારી આ ગાય પડી છે. અમારી પાસે ગાય પડી લાલ કરાવી દીધી છે. હું તો જો મિત્રો ઓલી કડ નો છડાતી ને તો સડી ગયો. પાણી કેટલું ભર્યું વાડીઓમાં. ફાઇનલી મિત્રો અમે નાગધારા પગી ગયા છે. તમે જોઈ શકો છો અમારા દાદરા સડી માથે જવાનું છે. ઉપર છે અમારા ભુજિયા નાગદાદાનું મંદિર. બોલી તો ઉપર છે નાગદાદાનું મંદિર. આ નાગધાર અમારે કહેવાય છે. નાગધારા અને ખોડિયા મંદિરનો એક ઇતિહાસ બની ગયેલો છે અમારા ગામમાં. ફાઇનલી મિત્રો અમે નાગધારે પગી ગયા છીએ. જોઈ શકો છો હા મોટા જબર પાણા આ ધારમાંથી ક્યાંથી આવે. આ છે અમારા ગામનો ઇતિહાસ. અહીંથી એમાં જો મિત્રો બધાની વાડીમાં પાણી ભરાઈ ગયું. તો મિત્રો આ છે આંબલી. મેં નાના હતા ત્યારે બહુ આ આંબલી ખાતા. તો મિત્રો પાણા જુઓ તમે ખાલી કેવડે મોટા મોટા છે. જો મિત્રો આ મંદિર છે. ભુજિયા નાગ અહીંયા ઓલું કરેલું છે. મિત્રો આ છે ભુજિયા નાગનું મંદિર. અને ઓલા લીમડો છે ને ના લાલવાદી ને ફૂલવાદી છે. કયા લીમડે? તો મિત્રો તમને ખબર છે આ પાણા અહીંથી માથે સડે ન હોય કે દરરોજ નાગ દેવતા દર્શન આપે છે. ઓલા ભાઈ જો પાણામાં તો ચડી ગયા છે. ગૌતમભાઈ અમારે એક મોટી ધાર છે એની માથે આવડા મોટા મોટા પાણા છે. અમારું ગામનું નામ અહીંથી જ પડેલું છે નાગધાર નાગધનીંબા. ફાઇનલી મિત્રો અમે તો માથે ચડી ગયા છીએ. અહીંયા આંબલી ખાવાની બહુ મજા આવે. મોટા મોટા પાણા છે. હવે અમે નીચે ઉતરીશું. તમને મારો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો.